આ બધાને અમે દાઢી ઉપર લાવ્યા છીએ. અવાય ને હું કામ ન આવે. ઓય ને અમે પહેલી વાર આવ્યા છીએ, તમને કેવું લાગે છે? આવશો ને રોજ. હા, રોજ પછી ભાઈઓએ ખાધું, બાઈઓએ ખાધું, બધાને બહુ મજા આવી. આવો કાર્યક્રમ આપણે કરતા રહેશું. એ મને લેતા જાઓ. નમસ્કાર મિત્રો, આજે અમે સવારમાં અમારી આખી ટીમ ઓફિસ પર આવી ગઈ છે. અત્યારે કેટલા 6:30 થયા છે. 6:30 વાગ્યામાં અત્યારે બધા ટીમ મેમ્બર આવી ગયા છે ઓફિસ પર. અત્યારે અમે એક ઘણા ટાઈમથી અમારી બધાની ઈચ્છા હતી કે કંઈક એવું કાર્ય કરીએ જેનાથી આમ મન પ્રફુલ્લિત થાય. રોજ તો આપણે કંપનીનું ને બધું વોટેવર કામ કરતા હોય, બટ થોડોક ટાઈમ આપણે આપણી મન પ્રફુલ્લિત થાય એવા કામ કરવા માટે અમે અત્યારે એક જગ્યાએ જઈ રહ્યા છીએ. અમારી ટીમ સાથે બીજી 2 કંપનીઓની ટીમ પણ છે. તો અત્યારે બધા ઓફિસ પર આવી ગયા છે. આ છે હર્ષિલભાઈ. હાય, આ બ્લોગ છે મારો. કેટલા એક્સાઇટેડ છો? ફૂલ ફાડું. આ બધા અમારા મેમ્બર્સ છે. કેવા એક્સાઇટ છે તમને? અરે બહુ મજા રામ ફૂલ બાકાજી કરી દેવા. I am very excited. નમસ્તે. જય માતાજી મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ આજે બહાર જવા માટે. એક મોટું પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો અમારી સાથે. અમે છે ને રંગોલી ચોકડી પહોંચી ગયા છીએ, પણ અમે જેની વાટે છીએ ને અમારા સર એ હજી અહીંયા પહોંચ્યા નથી, અને અમે લિટરલી અડધી કલાકથી એ લોકોનો વેઇટ કરીએ છીએ. હું, પાયલ અને અમીષા મેડમ અમે ત્રણેય અહીંયા ઊભા છીએ. તો ક્યારે આવો છો? જલ્દી આવો. ક્યાં વાત કર રહે? તો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ ઓફિસ પરથી. આખી ટીમ આવી ગઈ છે ગાડીમાં. આમાં નથી આવી, બીજી બધી ગાડીમાં આવેલી છે. બીજી બધી ગાડી રવાના થઈ ગઈ છે. આપણે ટ્રાફિકમાં ઊભા છે. જે પ્રમાણે ધાર્યું હતું એ પ્રમાણે ભાઈ બહુ નડે છે ટ્રાફિક. સંયમ રાખીએ, જ્યાં જ આવી છીએ ત્યાં જઈને તો બધાને મોસ્ટલી મજા જ આવી જશે, કેમ કે આપણે કામ જ એવું કરવા જઈ રહ્યા છીએ. તું તો રામ નીકળા રે, દેવ માણસ નીકળા રે. રસ્તેથી જઈ રહ્યા હતા, તમે જ નહોતા આવતા. અમે જે રસ્તેથી જઈ રહ્યા હતા એ રસ્તે બહુ ભયાનક ટ્રાફિક હતું. તો આપણે હવે થોડું ત્યાંથી ગાડી રિટર્ન કરીને હવે બીજા રસ્તેથી જઈએ છીએ. લેટ થતું જ જાય છે. ધાર્યું એ પ્રમાણે નથી થતું. કાંઈ નહીં, હવે આપણે તોય જોવે શું થાય. અમે એટલો વેઇટ કર્યો કે અત્યારે વરસાદ પણ આવી ગયો. તો જો હું તમને બતાવું. આને બહુ વરસાદ લાગે છે. આને નથી લાગતો વરસાદ. 5 hours later. ગાડી આવી ગઈ છે અને અમે ગાડીમાં બેસી ગયા છીએ. અને હું તમને બતાવું હવે કોણ ગાડીમાં બેઠા છે. ચાલુ જ છે. અમે પહોંચી ગયા છીએ એક ધર્મનું કામ કરવા. જો ચાલ પ્રાણ ચલે જા પર હવાબાજી ના જાય. સાગરભાઈ, શું કરો છો તમે? આ બોસ બધાને ટાઈમ 7 વાગ્યાનો આપે અને પછી અમને ઘસકાવે. ઈ આ બોસ તમારા સ્ટાફ કહે છે. તો આ ભાઈ જ કીધું 7 વાગ્યાનો ટાઈમ. અહીંયા પણ કામ ચાલુ છે. આ અમારા હરી આવે છે, આયલા આવે છે. હા, હું તો સાહેબ શું કહેવા માંગો છો? ધ્યાન આપો. આ વાતું જ કરે છે, કામ કરે છે. હવે એ તો તમને ખબર. અમારું ધ્યાન તો જો અમે ગાડી ખાલી કરી. પ્રોડક્શન ગાવા કઈ પ્રોડક્શન કહેવાય. તો તમે યાર શું કરો છો? તમે પ્રોડક્શન લાઈન પ્લસ નથી કરી શકતા? કેટલા મજૂરો આવ્યા હવે. આ બધાને અમે દાઢી ઉપર લાવ્યા છીએ. એક ટાઈમ જમવાનું. જો તમે જોઈ શકો છો જેમ આઈટી ની છોકરીઓ. આ બધા સોફ્ટવેર એન્જિનિયરો છે. કયા એંગલ થી લાગે સોફ્ટવેર એન્જિનિયરો? ક્યાં વાત કરે? આ કોઈ ઘરે વાસણ નથી ઉટકતા. અહીંયા જો ક્યાં રખડે છે.
ગાયને કહે છે પણે જાઓ એમ. ગાય હું સમજશે તમારી ભાષા? સમજતી હે, સબ ચલી ગઈ દેખો. ગુજરાતી બ્લોગ છે. 5 hours later. ચાલો હવે બધા આવી ગયા છે. જે આવવાનું હતું ગૌશાળા ત્યાં અત્યારે બધા હવે ગાડીમાંથી નીચે ઉતરે છે. આ બી લોગ ઉતારે છે. દેખો જોવો જોવો જોવો. ઓલા એવું લાગ્યું તમને ગાડીમાં ફરીને? બહુ મસ્ત. બહુ માથું અડી ગયું. અહીંયા માથું અડી ગયું. જોન તો પોકે ત્યાં રોતો પૂરો થઈ જતો. મીઠડા મહેમાન બધા આવ્યા રે. હા મારો કાનો. નાની મોજ પાઈતાવાર. સાગરભાઈ કેવું લાગે છે? બહુ મજા આવે છે. તમે શરૂ કરો. ચાલો હવે અમે શરૂ કરીએ. આ બધા જે સારા છે ને હવે આજે ખબર પડશે કેવું થશે. જો આ એક શરૂઆત થઈ ગઈ. આ તમે ગામડે કર્યું હોત ને તમને અત્યારે હૂક ન ચડે. बेटा तुमसे ना हो पाएगा. कैसा लगा केવું લાગ્યું તમને? કેમ છું? સરપ્રાઈઝ મળી કઈ અલગ? આ બધું જોઈને આ લોકોને સરપ્રાઈઝ મળી છે. અમને નહીં તમને. લો પ્રેમથી લો. ઓય કાના. અરે આવડો આપવાનો છે, આ બધું વાળવાનું છે. ઓય જોન ને પોતું આપો. ઓય આને વાઇપર આપો. घर भेगू थाने पाए. પ્રેમથી લઈ લો. पंछी बनूं उड़ता फिरूं मस्त गगन में. બહુ મજા આવી. તમે એને કીધા ને એટલે મેં કીધું આ કોમલ મેડમ છે. અહીંયા આવવાની જરૂર છે. બહુ મજા આવી. આવશો ને રોજ? હા રોજ તમે રસ્તો બતાવો તો નહીં આવી. તમે કેટલા અમને ગોળ ગોળ હવે તમે જોઈ નો લીધું. કીધું તમારે આને આવો. નહીં, જાવું તું ભાડમાં તો પછી ભાડ. મજા આવી. મજા આવી, બરાબર છે. કેવું લાગ્યું ઉરેશભાઈ? એક નંબર. કેટલા ટાઈમથી આવો છો તમે? અમે ઘણા ટાઈમ છે આવી. અમે તો આ ગામમાં જ રહી છીએ, નંદછાડ ગામમાં. આવું આયોજન કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. તો ઠીક છે. શિલ્પાબેનનું મોઢું કોણ? જૂનો આનંદ પાછો દીધો. તમે કેમ નહોતા આવ્યા? અમે ઓલા ભૂંગળા ઉપર જવાનું છે, એમાં હરખો ધુવાળો નથી નીકળતો. ભૂંગળું. હા ઈ આમાં તમને ઉતારવાના. હાલો ઉપાડ જલ્દી. તમને કેમ થયું ભાઈ? મજા આવી. આ ભાઈ મજા આવી. આ ભાઈને ગટ્ટીને બહુ મજા આવી. કેમ લાગ્યું? બહુ મજા આવી. કેમ લાગ્યું ભાભી? મજા આવી. મજા આવી ભાઈ મિત્રો. અવાજ એવું છે? અવાય ને હું કામ ન આવે. બરાબર. ઓય અવાય ને? અરે મોજે મોજ. એકવાર અવાય. એકવાર હોય. વર્ષે એકવાર. વર્ષે એકવાર. પૈસાનો વ્યાજે લઈ લેવાનું. અહીંયા હોય. બધાને બહુ મજા આવી. આવું કાર્યક્રમ આપણે કરતા રહેશું, જેનાથી લોકો બધા જોડાયેલા રહે અને આમ મજા આવે બધાને. અને ગાયું નહીં મજા આવે અને બધા બંધ કરો હવે. તમે આ ફોન લઈને શું કરો છો? વ્લોગ તો ઉતારતા નથી. ઉતારવી છે પણ તમને મૂકો નો દેખાય ને. હું તો મૂકો મૂકવાનો ટાઈમ. હવે તમે રિપ્લાય આપો તો કરી. હા મૂકો. વર્ષમાં એકાદ બે વખત આવા કાર્યક્રમ ગોઠવતા રહ્યો. હા ગોઠવો. ચોમાસું હતું એટલે તમને મજા નહીં આવે, કદલો હતો એટલે બરાબર. શિયાળામાં ને ઓલામાં તો બધું એકદમ મસ્ત સાફ સફાઈ, ઉનાળામાં તો
પણ બધા વાતાવરણ અનુભવ કરવો પડે ને દાદા. હા ચોમાસામાં આપણે અનુભવ કરવો પડે ને કે કેવું કીચડ છે ને કેવી ફિલિંગ આવે છે. ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं શું છું તો ખાઈ લે મસાલો છાસનો. કેવું લાગ્યું તમને? મારે તમને બધાને પૂછવાનું હોય. અમે તમારે બધાનું પહેલી વાર જોવો. બધાને આમ પૂછી લીધું. અમને તો મજા જ આવે ને આપણે. ઓકે, વર્ષમાં કેટલી વાર આવું કરતા રહે? વર્ષમાં ને ઉતાર તો મહિનામાં લાવો. તમારે જ લાવવાના. रोम रोम भाइयों મોટા લીંબા છે વાળે છે હજી. આ લીંબાશિયા સિસ્ટર, આ લીંબાશિયા બ્રધર અને સૌથી મોટો ટાઈમ આપવા વાળા સ્ટાફ ને કેવું ફીલ થાય છે મોટો ટાઈમ આપીને? હે, તમારી ગાડી કેટલા હતા? તમારા સ્ટાફ ની લીધે તમારી ગાડી લેટ થઈ ને તમારી પહેલા અમારી ગાડી પહોંચી જાય. ઈ તો ક્યારનો પહોંચી ગયો હતો. કેટલા વાગે પહોંચ્યા? હું પૈગો 6:50 છે. હા, તમને સાહેબ કે કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો હતો? રેકોર્ડિંગ સંભળાવશે. કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો હતો? તમે હું કેવા હું માંગો છો? હે, મોટા છે ભાઈ આ બધા હવે. ખોટા કાઈ નહીં, તમારો સ્ટાફ તમને નક્કી કરો. પહેલી વાત તો अभी मजा आएगा ना भिड़ो अरे बाप रे ये तो धोती खोल रहा है બધાને સ્પેશિયલી 6:15 નો કીધેલો છે. અમારા બીજા બધાને નહીં વઘારમાં નો નાખ્યો. કેમાં આમાં નહીં હોય. ઓલા પણ જો રહ્યા. જોન એટલી બધી ભૂખ લાગી છે. ખાને કો દે રે. ઉપર ચડો ને ત્યાંથી ડૂબક્યું મારો હાલો. હેઠે કેટલું ઊંડું ઈ પેલા જોઈએ. હેઠે ઊંડું ન હોય. તળાવ જોઈને આવ્યા. બહારનો વાર્તા અંદર મારજો. અંદર એટલું ઊંડું હોય છે. 3 થેલી બનાવજો અલગ અલગ. ઓલા પણ વેફરની ખાલી થઈ ગઈ છે, એમાંથી લઈ લ્યો. આને આપી દે પેલા. बटर पेपर इसको बोलते हैं. એમ નહીં પકડો. આમ પકડો, હાથમાં પકડો. આમ પકડો. તો મિત્રો અહીંયા ગાયોને ખવડાવ્યું, પછી ભાઈઓએ ખાધું, બાઈઓએ ખાધું, અને હવે બીજી જગ્યાએ જાય છે ઈ ગૌશાળામાં જોવા માટે. ત્યાં ઘણું બધું છે, દવાખાનું છે, બીજી ગાયો છે, એ બધું જોઈએ. પછી ત્યાંથી આગળ બીજું હજી એક સ્ટોપ છે, ત્યાં જવાનું છે. બધાને બહુ મજા આવી. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है આવું કાર્યક્રમ કરતા રહેશું આપણે. કેવું લાગ્યું તમને બહુ મેડમ? સારું લાગ્યું. બહુ મજા આવી. બહુ મજા આવી. આજે બધાને ખબર પડી કે કેવી રીતના કામ થાય છે. ઈ આજે બધાને ખબર પડી. અને આવી રીતના આપણે આવતા રહીએ કોદળા કોઈ લીધા નથી ને વાસીદું કોઈ કર્યું નથી ને એટલે હવે ખબર પડી કે કેમ થાય એમ પૂળા કેમ હારવાની. આમ નીચે આમ જમીન દેખાતી જ નહોતી, નકરા પોદળા હતા. એમાં બધાએ નીણું ખવડાવ્યું, હાલીને બધાને ગમાણમાં બધાએ નીણું નાખીને ખવડાવ્યું. એટલે બધા માટે અલગ જ એક્સપિરિયન્સ થઈ જાય જે પહેલી વાર આવ્યા હશે એ. મિત્રો જો આ સામેની બીજી ગૌશાળા છે ત્યાં આવી ગયા છે તો એક જ શાખા. હા ભાઈ જો ગાડી હરકી કરાવે. तेरा तो गेम बजाना पड़ेगा મિત્રો અહીંયા બધું ગાયોને રહેવાનું છે. પશુપાલન માટેનો વોર્ડ છે, પછી આ ગાયો માટેનું છે, અને અહીંયા હોસ્પિટલ છે. અહીંયા રહેતી ગાયોને કંઈ બી થાય તો એની સારવાર અહીંયા જ કરવામાં આવે છે. રીતુલભાઈ કેટલી પહેલી વાર આવ્યા કે કેમ છે? પહેલી વાર આવ્યા. બહુ કેવું લાગ્યું? બહુ સારો છે એક્સપિરિયન્સ છે. અહીંયા બધાએ આવવું જોઈએ. બરાબર. આ ભાઈ બ્લોગ કરે છે ને એની ક્લિપ આપણે કોપી માર લેવું. આપણે બહુ મહેનત કરવાની જરૂર છે નહીં. જયભાઈ આપણી હાટું જ મહેનત કરે છે. આપણને કોપી મારતા પેલું ફાવે. જયભાઈ એ જ શીખવાડ્યું. મેં કંટ્રોલ છે કીધું જ નથી તમને. કંટ્રોલ અલ્ટર કંટ્રોલ વી ને વાપરો તમે ડાયરેક્ટ કોપી વાપરો. હા, એટલું તો અમને હાથે આવડી જાય. ખાલી અમને કોપી કરતા શીખવાડ્યું. ઈ વ્લોગ જ ઉતારે છે હર્ષિલભાઈ. હર્ષિલભાઈ ને કે? જો આવું થાય ચાલુ ગાડીએ ચડો ને એટલે. જો આ છે ટ્રેક્ટર જાય છે રિવર્સ. ઓ ગરમ પાણીનું સોલાર. એમાં પાણી થાય ગરમ, પછી એનથી નાવાનું. કેવું અમે પહેલી વાર આવ્યા છે તમને કેવું લાગે છે? પહેલી વાર આવ્યા કે પહેલા આવેલા શું? પહેલી વાર. પહેલી વાર આવ્યા એમ ને? ગામડે કરેલું છે આવું કામ? નહીં, ગામડે ખાલી જોયું. જોયું, કર્યું નહીં? નહીં. અહીંયા આવીને કર્યું. અહીંયા સ્ટોર રૂમ છે. અહીંયા ગાયોને બધું ખોરાક અહીંયા સ્ટોર થાય. આમાં ચારો છે. અહીંયા કરુણા સેવક થ્રુ આવેલા છે.
એ ટ્રસ્ટે ઓલો સામેનો દત્તક લીધેલો છે. 365 દિવસ ત્યાં નીંદ પૂરી પાડવાની એવી રીતના આ જે શેડ છે ને એ હોતે એક બીજા ટ્રસ્ટ વાળાએ લીધેલો છે દત્તક. બાકી કહેવાય પાંજરાપોળ પણ દત્તક લીધેલો. ગાય કેમ બોલે? અહીંયા ગાયોની સાથે સાથે બકરીઓનો પણ એક અલગ શેડ છે જ્યાં બધી બકરીઓને સાચવવામાં આવે છે એની સેવા ચાકરી કરવામાં આવે છે. ગાય પગલા જાવી અમને અહીંયા બહુ જ મજા આવી. અહીંયા ઘણું બધું જાણવા મળ્યું. હોસ્પિટલ હતી અને અત્યારે ગાયને લઈ પણ જતા હતા. વાછરડાને તાવ બી આવતો હતો, એવું બધું હતું. અમે બધું જોયું, અમને બધું નવું જાણવા મળ્યું કે કઈ રીતનું છે અહીંયા. આ ગૌશાળા છે, ઘણું જાણવા મળશે. એક્સપિરિયન્સ કંઈક અલગ રહેશે એમ. રોજબરોજની જિંદગીમાંથી કંઈક નવું એક્સપિરિયન્સ કરવા મળશે. હા, તમને કેવું લાગ્યું પાયલ મેડમ? બહુ જ મજા આવી, બહુ જ જાણવા મળ્યું. તમે આ ગૌશાળા વિશે શું કહેવા માંગશો? એકવાર મુલાકાત લેવી જ જોઈએ, મજા આવે છે, આ માઇન્ડ ફ્રેશ થઈ જાય. હવે અમે જઈ રહ્યા છીએ કે ગાય પગલા. આ લોકો જાય છે હવે. જાવા દો ને, આમ જવાનું છે. સાગરભાઈ તમને કેવું લાગ્યું અહીંયા? ઈ તો લાવ્યા, ઈ આપણને લાવ્યા, આપણને કેવું લાગ્યું ઈ તો આવે જ છે. એવું છે તો આ બધાને પૂછવાનું છે. મને સારું લાગ્યું. पूछा किसी ने नहीं पूछा. તમને કેવી મજા આવી? ચાલો તમે લોકો જાઓ, હું અહીંયા રોકાઈ જાઉં. એ મને લેતા જાઓ. તો અમે આવ્યા છીએ હવે ગાય પગલા મંદિરે. તો હવે આપણે અહીંયા દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ. મેડમને એટલી દિલચસ્પી હતી કે ત્યાં અહીંયા જે રોજબરોજ રહેતા હોય એમને ગાય પગલા મંદિરનો ઇતિહાસ જાણવા ગયા હતા. તો મેડમ શું છે અહીંનો ઇતિહાસ જણાવો વિસ્તારપૂર્વક. એને એવું કીધું કે કૃષ્ણ અને બલરામ બંને એ કે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે એ કે જ્યારે ક્યાં કઈ નથી કીધી. કોણ કીધું? નહીં યમુના નદી ત્યાં ગાય હત્યા થઈ હતી. તો એ લોકોને એનો પાપ લાગ્યું હતું. તો એના જે ગુરુ છે ને એને એવું કીધું હતું કે અહીંયા શિવલિંગની પૂજા કરો. 5 દિવસ એ લોકો અહીંયા તપ ને એવું બધું કર્યું હતું. અને આ જે છે ને એ બધું સાફ કરાવી ત્યાં એના ગાયના પગલાની બધું હજી દેખાશે ને કીધું હતું. પછી બધી ગાય અહીંયા જીવિત થઈ. જ્યાં ત્યાં મરી હતી ને બધી ગાય પછી અહીંયા જીવિત થઈ તેઓ અહીંયા પૂજા કરી એટલે. હા, અને એ બે શિવ એક ઘુમ્મટની નીચે ક્યારેય 2 શિવલિંગ ન હોય, પણ કે આ ઘુમ્મટની નીચે 2 શિવલિંગ છે, કે એક કૃષ્ણના અને એક બલરામના. કે હજી ત્યાં છે જ. જવા દઈશે ને? હા, જવા દઈશ. એને કીધું જઈને જોયા આવો. જયભાઈ આ શું કર્યું? એક કોઈક માણા આપણને બેહવા માટે જગ્યા આપે એમાં આ કરી નાખવાનું. હારા નહીં ને, તમે બેઠા પણ તમે યાર થોડુંક તો વિચારો યાર. આમ ન હોય ને પણ હાવ પછી હા એમ પગે લાગી લ્યો. હવે જે જોવાનું હતું એ બધું જોઈ લીધું છે અને હવે ફાઇનલી અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. તો હવે તમને રસ્તો બી બતાવી દઈએ. थैंक यू, आपका ये उपकार जिंदगी भर याद रहेगा मुझे. તમને આ વ્લોગ જોયો તો તમને કેવું લાગ્યું બધું મેં બતાવ્યું છે. તો હવે એ કહેજો, લાઈક કરો, કમેન્ટ કરો અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. અને સારું લાગે તો તમે પણ અહીંયા અવશ્ય મુલાકાત લેજો એકવાર.